નમસ્કાર મિત્રો, હું બિપિન કુમાર પટેલ આપણી પટેલ બિઝનેસ એન્ડ કન્સલ્ટન્સીની ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિલ યાની વસિયતનામું અને નામાંકન વિશે અગાઉ જે ચર્ચા કરી તેમાં વારંવાર ઉદ્ભવેલા પ્રશ્નો અને તેના જે જવાબો વિશે માહિતી લઈ આપની સમક્ષ રજૂ થયો છું. તો આજે આપણે ભાગ 9માં પ્રકરણ 9 બનાવેલું છે અને જેની અંદર વિલ યાની વસિયતનામામાં ઉત્પન્ન થયેલા ગૂંચવણ સ્વરૂપ જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે એના જવાબો સાથે આપની સમક્ષ પ્રસ્તુત થયો છું. તો હવે આપણે જાણીશું કે વિલ યાની વસિયતનામું અને નામાંકનના ઉત્પન્ન થયેલા પ્રશ્નો વિશે. વસિયત શું છે અને તેના લાભો કયા છે? વસિયત એવો દસ્તાવેજી કાનૂની દસ્તાવેજ છે કે જેમાં વસિયતકર્તા નીચે મુજબ જોગવાઈ કરી શકે છે. 1. પોતાના અવસાન બાદ પોતાની મિલકતના વહીવટ. 2. જ્યારે વસિયતકર્તા પોતાની મિલકતનો ભાગ કોઈને આપવા ઈચ્છતો હોય તો નિશ્ચિત વ્યક્તિઓને નિશ્ચિત હિસ્સાની વહેંચણી કરી શકે. પોતાની મિલકતના વહીવટ માટે પોતાની પસંદગીની વ્યક્તિની નિમણૂક કરી શકે. પોતાના સગીર બાળકો માટે વાલીની નિમણૂક કરી શકે. બીજા શબ્દોમાં કહીએ તો આ એવો દસ્તાવેજ છે કે જેમાં તમે વસિયત કરતા પોતાના અવસાન બાદ પોતાની મિલકતમાં કોને કેટલો હિસ્સો મળશે તે નિશ્ચિત કરી શકો. જેમની પાસે જમીન, ઘરેણાં, મકાન, રોકડ રકમ વગેરે મિલકત હોય તેને વસિયત ઘડવાનું સલાહભર્યું છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. શું દરેક વ્યક્તિ કામકાજી કે બિનકામકાજી સ્ત્રી કે પુરુષે વસિયત ઘડવું જોઈએ? કોઈ વ્યક્તિ વસિયત બનાવ્યા વગર અવસાન પામે તો શું થાય? તો ગુજરાતીમાં કહેવત છે, મન હોય તો મારવે જવાય. જો વસિયત બનાવેલ ન હોય તો કુટુંબમાં મિલકત ભાગ સંબંધી કડવાશ અને તકરારો પેદા થશે. જે વ્યક્તિ વસિયત કરતા વગર મૃત્યુ પામે તો કાયદો દરમિયાનગીરી કરે છે અને તેનાથી નિશ્ચિત થાય છે કે કઈ વ્યક્તિને મિલકતમાં કેટલો હિસ્સો મળશે. કૌટુંબિક તકરાર ઉત્પન્ન થતી અટકાવવા દરેક વ્યક્તિને વસિયત બનાવવું હિતાવહ છે, જરૂરી પણ છે. આવી એક સલાહ આપવામાં આવે છે કે દરેક વ્યક્તિએ તેની જે મિલકત છે એમાં એની ગેરહાજરીમાં એના અવસાન બાદ જે પ્રશ્નો ઉપસ્થિત થાય અને કૌટુંબિકમાં જે કડવાશ ઉત્પન્ન ના થાય એના માટે વિલ બનાવવું જરૂરી છે. પ્રશ્ન નંબર 3. વસિયત ક્યારે બનાવવું જોઈએ? સામાન્ય રીતે કઈ ઉંમરે? પુખ્ત વયની દરેક વ્યક્તિએ ગમે તેટલી તેની ઉંમર હોય વસિયત બનાવવું જોઈએ. સામાન્ય રીતે 50 વર્ષ ઉપરની દરેક વ્યક્તિએ બનાવવું જોઈએ. વસિયત બનાવતી વખતે વ્યક્તિ સ્વસ્થ, તંદુરસ્ત મનની હોવી જોઈએ. તો પુખ્ત વયની વ્યક્તિથી મોડી દરેક વ્યક્તિને વસિયત બનાવવાનો અધિકાર છે અને જ્યારે વસિયત બનાવવાનું હોય ત્યારે એ સ્વસ્થ મનનો વ્યક્તિ હોવો જોઈએ અને એ કોઈપણ પ્રકારના તાણમાં, પ્રેશરમાં, દબાણમાં આવ્યા વગર મુક્ત મને વસિયતની રચના કરવાની હોય છે. એટલે એમાં કોઈ વિશેષ ઉંમરની ખાસ જરૂરિયાત હોતી નથી. પણ 50 વર્ષની ઉપરની વ્યક્તિને તો ફરજિયાત આ વસિયત બનાવવું હિતાવહ છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4. વસિયત કેવી રીતે બનાવવું જોઈએ તેના માટે કોઈ પ્રક્રિયા છે? કયા પ્રકારના કાગળ અને ભાષા પ્રયોજવા જોઈએ? તેના માટે કોઈ ચોક્કસ સ્વરૂપ કે નમૂનો નથી. વસિયત કરતાં સ્વસ્થ મનની વ્યક્તિ હોવી જોઈએ. તેમાં સહી અને 2 સાક્ષીઓની સહી હોવી જોઈએ. કોઈપણ ભાષામાં વસિયત હોઈ શકે.
ખાસ શબ્દો પ્રયોજવાનું જરૂર નથી. વસિયતમાં 2 સાક્ષીઓ ઓછામાં ઓછા હોય તે જરૂર છે. તેમાં એક સાક્ષી ડૉક્ટર હોય તે પસંદગી પાત્ર છે. બંને સાક્ષીઓએ એકબીજાની હાજરીમાં અને વસિયતકર્તાની હાજરીમાં સહી કરવી જોઈએ. ભારતમાં વસિયતની નોંધણી ફરજિયાત નથી, સ્વૈચ્છિક છે. વસિયતમાં પ્રવક્તા જે હોય કે આપણે જે કર્યું છે એની અંદર કે વસિયતમાં પ્રવક્ત નિમવાની જોગવાઈ હોય તો સારું, અનિવાર્ય નથી. વસિયત પર કોઈ સ્ટેમ્પ જરૂરી નથી. સાદા કાગળ પર વસિયત બનાવી શકાય છે. એને એક તો ફરજિયાત 2 સાક્ષી હોવા જોઈએ. એની અંદર જો એક સાક્ષીની અંદર ડૉક્ટર હોય તો વધુ સારું. જો ના હોય તો 2 વ્યક્તિ કોઈ બી હોય તો ચાલે છે. અને લેખિત હોવું જરૂરી છે. વધુમાં કે એમાં વસિયત પર કોઈ સ્ટેમ્પ લગાવવો જરૂરી નથી અને એ સાદા કાગળ પર પણ વસિયતનામું થઈ શકે છે. વસિયત બનાવ્યા બાદ તેને ક્યાં રાખવું જોઈએ? કુટુંબમાં કોઈ વ્યક્તિ કે મિત્રને તે વિશે ખબર હોવી જોઈએ. વસિયત મૂળ નકલ એક સલામત જગ્યાએ રાખવી જોઈએ કે જેથી વસિયતકર્તાના અવસાન બાદ સહેલાઈથી મળી આવે. તેની એક નકલ વસિયત તૈયાર કરનાર વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે તમારા કુટુંબના મિત્ર પાસે રાખો. વસિયતની 2 નકલ હોવી જોઈએ. એની અંદર એક જે નકલ ખરી એ સારી સેફ જગ્યા પર રાખવાની કે જ્યારે તમારું અવસાન થાય તો સહેલાઈથી કોઈ વ્યક્તિને મળી જાય. અને બીજી એકાઉન્ટન્ટ હોય કે વકીલ હોય તમારો એના જોડે રાખવી જોઈએ. પ્રશ્ન નંબર 6, શું વસિયત મૌખિક હોઈ શકે છે? લેખિત જ હોવું જોઈએ. માત્ર સલામતી દળોના સભ્યો માટે જ મૌખિક વસિયત બનાવવાની છૂટ છે. વસિયત અન્ય પ્રસંગોમાં લેખિત જ હોવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિના જીવનનો અંત હોય ત્યારે 2 નિષ્પક્ષ સાક્ષીઓની હાજરીમાં તે મૌખિક વસિયત કરે તો તે માન્ય છે. સાક્ષીઓએ 10 દિવસમાં વસિયત લેખિત તૈયાર કરવું જોઈએ અને પોતાની સહી કરવી જોઈએ. પ્રથમ દૃષ્ટિએ માત્ર સલામતી દળોના સભ્યો હોય એમનું જ મૌખિક વસિયત માન્ય છે. તેમ છતાં આપણા સામાન્ય વ્યક્તિને લેખિત વસિયત કરવું આવશ્યક છે. જ્યારે કુટુંબમાં કોઈ વડો વસિયત કર્યા સિવાય ગુજરી જાય ત્યારે ઘણી સમસ્યાઓ સર્જાય છે. શું આ સાચું છે? વસિયત બનાવવાથી સમસ્યાઓ હલ થાય? હા. વસિયત બનાવ્યા વગર અવસાન પામનાર વ્યક્તિ અવસિયતી કહેવાય. આવા પ્રસંગે કાયદો નક્કી કરે છે કે કોને કેટલી મિલકત વારસામાં મળશે. આવા સમયે કુટુંબમાં વિખવાદ અને વાદ વિવાદો સર્જાઈ શકે છે. જો કુટુંબનો વડો વસિયત કર્યા વગર અવસાન થાય તો આ બધા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. હવે પ્રશ્ન નંબર 8, શું વસિયતની વિગતો ખાનગી રાખવી જોઈએ કે તેની વિગતો નજીકની વ્યક્તિઓને કહી શકાય? વસિયતની વિગતો ગુપ્ત રાખવાનું સલાહભર્યું છે. આમ છતાં આ બાબત દરેક કેસના જોગો પર અને સંજોગો પર આધાર રાખે છે. વસિયતની વિગતો કોઈને કહેવી કે કેમ તે વસિયત કરતાં એ સંજોગો પરથી નક્કી કરવું જોઈએ છે. કોઈને વાત કરવી ના કરવી, કોના પર ભરોસો રાખવો ન રાખવો એ જે તે સમયના સંજોગો અને વસિયત કરતા જે છે એને કોના કહેવા માટે ભરોસો છે, ઈચ્છા છે એ સંજોગો ઉપર નિર્ભર કરે છે. બાકી વસિયત જેટલું ગુપ્ત હોય એટલું સારું માનવામાં આવે છે. જે પતિએ વસિયત કરેલ હોય તો શું પત્નીએ પણ વસિયત બનાવવું જોઈએ? શું પતિ પત્ની સંયુક્ત વસિયત બનાવી શકે? વસિયત દરેકે અલગ અલગ બનાવવાનું
સલાહભર્યું છે. પતિ પત્નીના કિસ્સામાં સંયુક્ત વસિયત ત્યારે બનાવી શકાય કે જ્યારે દાખલા તરીકે પતિ પોતાના અવસાન બાદ તમામ મિલકત પત્નીને વારસામાં આપે અને પત્ની તે જ રીતે જે પોતે પહેલાં ગુજરી જાય તો પોતાની તમામ મિલકત પોતાના પતિને વારસામાં આપે અને બંને એક સાથે મૃત્યુ પામે તો તમામ મિલકત બાળકોને વારસામાં આપે. જો બાળક ન હોય તો નિશ્ચિત વ્યક્તિની મિલકત વારસામાં સોંપી શકાય. યાને આમ તો વસિયત અલગ અલગ બનાવવું જરૂરી છે, પણ એકબીજાના નામે મિલકત હોય તો બનાવી શકે સંયુક્ત. કોઈ વ્યક્તિ પોતાના વસિયતથી પોતાની મિલકત કુટુંબના સભ્યોને વારસામાં આપવાને બદલે બીજા વ્યક્તિને કે કોઈ સંસ્થાને આપે તો તે કાયદેસર છે? હા, કારણ કે વસિયત એ એવો કાનૂની દસ્તાવેજ છે કે જેનાથી વસિયતકર્તા પોતાની મિલકત પોતાના અવસાન પછી કોને કેટલા હિસ્સાથી મળશે તે જણાવે છે. વસિયતની મિલકત વસિયતકર્તાએ પોતાના સહવાલજનોને આપવી તેવો કોઈ નિયમ નથી. વસિયતથી મિલકત અપાવેલ વ્યક્તિ કોઈપણ સંસ્થાને પણ આપી શકે છે. યાને વસિયતકર્તા એની પોતાની ઈચ્છા મુજબ એની મિલકતની વહેંચણી અને એના હકો આપી શકે છે. એમાં કોઈપણ પ્રકારનું દબાણ કે પ્રેશર હોતું નથી. જો આપને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો, લાઈક કરશો, કોમેન્ટ કરશો અને આવી મહેસૂલી લગતી માહિતી અને અન્ય કાયદાના લગતી માહિતી મેળવવા માટે આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવા આપને વિનંતી. જય હિન્દ.